સુરત જિલ્લામાં સતત ધોધમાર વરસાદ છે। પલસાણા તાલુકામાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। કડોદરા ચોકડી વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો છે। કડોદરા અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા। ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેના આ દ્રશ્યો સામે આવ્યા। સુરતના દ્રશ્યો કે જ્યાં આખે આખા વાહન પાણીમાં ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ગરનાળાઓમાં, અંડરબ્રિજમાં, અને આ પ્રકારની સ્થિતિના કારણે વાહન ચાલકોને પણ પરેશાન થવું પડી રહ્યું છે। કામ વગર તંત્રએ લોકોને બહાર ન નીકળવા માટે અપીલ કરી છે, પરંતુ રેગ્યુલર અવરજવર કરતા વાહનો કે જેમને સતત આ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે પાણીના ઓસર્યા નથી। પલસાણા તાલુકાની વાત કરીએ ત્યાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી ફરી વળ્યા। વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। સુરતના તમામ તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો। કામરેજમાં નેશનલ હાઈવે 48 સર્વિસ રોડ પાણીમાં ગરકાવ। બારડોલી, કામરેજ અને પલસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો। રસ્તાઓ નદી બની ગયા। રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો। કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ઠેર ઠેર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। વર્ષોથી એમને પાણી ભરાય છે, એનો કઈ ઉપાય થતો નહીં। આ અમારે હામી દુકાન છે ઓલે અમદાવાદ રોડ ઉપર, અને બહુ તકલીફ આવે, ગ્રાહકોને પણ તકલીફ આવે, અમને પણ આવે। પાણી ક્યારે ક્યારે તો દુકાનને અંદર જતો રહે, એટલું પાણી ભરાય છે। આ ગોકુલધામ બાજુમાં સોટસી રહે, એમાં બી પબ્લિક રહે, એને બી તકલીફ થાય છે, અને રોડ ઉપર ચાલે બધા એના બી તકલીફ થાય છે। સુરત જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયેલી છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। આ દ્રશ્ય જોઈ શકો છો કે કામરેજના નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે આપ જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી ભરાયા છે, અને આ રસ્તો પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે। વાહન ચાલકોને તકલીફ પડી રહી છે, વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, પરંતુ આ સમસ્યા જે છે એ કાયમની સમસ્યા છે, અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે આ દર વર્ષે પાણી ભરાય છે। આ ગંભીર સમસ્યા હોવા છતાં નેશનલ હાઈવે કોઈ પણ પગલાં ભરી નથી રહી, અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મુકેશ રાજપૂત, TV 13, સુરત। રામનગર ઝઘડિયા ચોકડી પર પાણી ભરાયા। મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। વરસાદી પાણી ભરાતા અનેક દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થયો છે। સતનામ સાખી સર્કલ પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। સુરતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ભારે વરસાદને પગલે વરાછા વિસ્તાર બેટમાં ફેરવાયો। વરાછા પોલીસ સ્ટેશન મેઇન રોડ પાણીમાં ગરકાવ થઈ રહ્યો। સતત પડી રહેલા વરસાદને પગલે પાણી ભરાવાની સમસ્યામાં વધારો થયો। સુરતના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે। સુરત મહાનગરપાલિકાની મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ। સુરતમાં ભારે વરસાદથી કતારગામમાં પાણી ભરાયા છે। સિંગણપુરમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી સર્જાઈ। કોલેજ, સોસાયટી, પાર્કિંગ સહિતના માર્ગોમાં પાણી ભરાયા। ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ। 108 એમ્બ્યુલન્સ પણ પાણીમાંથી પસાર થતી જોવા મળી હતી। સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ। સુરત શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। લાલ દરવાજા, પટેલવાડી વિસ્તાર પાણીમાં ગરકાવ। રસ્તા પર પાણી ભરાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો। ઠેર ઠેર પાણી ભરાતા જનજીવનને અસર થઈ। ગઈકાલથી સુરત શહેરમાં વરસી રહ્યો છે વરસાદ। સુરતના ડભોલી ગામમાં જળબંબાકાર। ડભોલી ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી। પાણીનો નિકાલ કરવા તંત્ર એક્શનમાં। પાલિકાની સાથે સ્થાનિકો પણ મેદાને આવ્યા।